સ્પોટીફાઈ પ્રીમિયમ લીધું કારણ કે અડફ્રી મ્યુઝિક જોઈએ હતું. આજે એટલો ઉપયોગ પણ થતું નથી, પણ સબસ્ક્રિપ્શન હજુ પણ ચાલુ છે, બરાબર? તારણ પૈસા નથી, કારણ છે સ્ટેટસ કો બાયસ. માઇન્ડ ઓવર મનીના આગામી એપિસોડમાં આપનું સ્વાગત છે. એક મજા ભરેલી શ્રેણી જ્યાં આપણે એ છુપાયેલી માઇન્ડ ટ્રિક્સને સમજશું જે તમારી સ્પેન્ડિંગ અને ઇન્વેસ્ટિંગની નિર્ણયો પર કાબુ રાખે છે. આજે આપણે સ્ટેટસ કો બાયસ વિશે વાત કરીએ. સ્ટેટસ કો બાયસનો અર્થ છે જે ચાલી રહ્યું છે એ જ ચાલુ રાખવું. અમે બદલાવ ટાળી રહ્યા છીએ એવું નથી, કારણ કે વિકલ્પ ખરાબ છે. અમે ટાળી રહ્યા છે કારણ કે એમાં મહેનત લાગે છે. એટલા માટે જ સેમ બેંક, સેમ પ્લાન, સેમ ઇન્વેસ્ટમેન્ટ વર્ષો સુધી ચાલુ રહે છે. ટ્રેડિશનલ ફાઇનાન્સ માને છે કે ઇન્વેસ્ટર્સ રેશનલ, પેશન્ટ અને ડિસિપ્લિન્ડ હોય છે, પણ વાસ્તવિકતા એ છે કે ઇન્વેસ્ટર્સ વોલેટિલિટીથી ડરે છે, રિટર્ન્સ પાછળ દોડે છે અને મહત્વપૂર્ણ નિર્ણયો ટાળી દે છે. શું તમે ક્યારેય કોઈ સ્ટોક અથવા એનએફઓ વર્ષો પહેલા ફક્ત એટલા માટે ખરીદ્યું હતું કે કોઈ મિત્રે રેકમેન્ડ કર્યું હતું? આજે વર્ષો પછી પણ એ ઇન્વેસ્ટમેન્ટ અંડર પરફોર્મ કરી રહ્યો છે. ના રિટર્ન્સ આવી રહ્યા છે, ના કન્વિક્શન બચી છે, છતાં પણ તમે એને હોલ્ડ કર્યું છે. કારણ એ નથી કે તમને કંપની પર વિશ્વાસ છે, કારણ છે સ્ટેટસ ક્વો બાયસ. ચાલવા દો, પછી જોઈશું. ભૂલ સ્વીકારીને નિર્ણય લેવાને બદલે આવું કરવું સરળ લાગે છે. માઇન્ડ ઓવર મનીનો નિયમ સરળ છે. જે ઇન્વેસ્ટમેન્ટ આજે પણ તમે જાણબૂજીને પસંદ નહીં કરો એને ફક્ત ડિફોલ્ટ હોવાને કારણે હોલ્ડ કરશો નહીં. આભાર.